તો આ તરફ જે રીતે પંચમહાલ બેઠક પરથી ટિકિટ કપાતા હવે પ્રભાતસિંહ ચૌહાણ નારાજ છે। ભાજપના વર્તમાન સાંસદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે। જોકે પંચમહાલ બેઠક પરથી ટિકિટ મળે તો જ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે। જોકે પ્રભાતસિંહની આ શરત બાદ તેમને કોંગ્રેસમાં સમાવેશ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડાયો છે। મહત્વનું છે કે ભાજપમાંથી આવનારા કોઈ નેતાને કોંગ્રેસમાં તરત જ પદ કે ટિકિટ ન આપવી તેવું રાહુલ ગાંધીનું સૂચન છે। આવામાં પ્રભાતસિંહના કોંગ્રેસમાં સમાવેશને લઈને સસ્પેન્સ હજુ સર્જાયેલું છે। વિગતે વાત કરીશું, સંવાદદાતા કિશન જોડાયેલા છે। કિશન, પ્રભાતસિંહ કોંગ્રેસમાં આવશે કે કેમ? જો ટિકિટ આપવામાં આવશે તો જ તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી વિગતો સામે આવી રહી છે। શું હાલમાં ચર્ચાઓ જાગી રહી છે? માનસી, પ્રભાતસિંહ ચૌહાણ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભાજપના ખૂબ કદ્દાવર નેતા છે। લોકસભાની ટિકિટ તેમની કાપવામાં આવી છે અને તેઓ ચાલુ સાંસદ હતા, પરંતુ તેમને નો રિપીટ થિયરી જે ભાજપે અજમાવી હતી અને આ નો રિપીટ થિયરીમાં તેમને ટિકિટ નથી આપવામાં આવી। એવામાં પ્રભાતસિંહ ચૌહાણ છેલ્લા 2 દિવસથી ગુજરાત કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે। પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસમાં જોડાવું છે, પરંતુ એક તેમની નાની એવી માંગ છે કે તેઓને લોકસભાની ટિકિટ કોંગ્રેસમાંથી મળે। જો કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ સૂચન કર્યું છે કે ભાજપમાંથી આવતા કોઈ પણ નેતાને તે ઘડીએ ન તો કોઈ હોદ્દો આપવો કે ન તો તેમને કોઈ પણ ટિકિટ આપવી। એવામાં જે સંપૂર્ણ નિર્ણય છે તે હાઈકમાન્ડ પર છોડવામાં આવ્યો છે। તેઓ સતત પ્રદેશ નેતાઓના સંપર્કમાં છે, પરંતુ પ્રદેશના નેતાઓ દ્વારા તેમને છે તે આવકારવાની વાત કરવામાં આવી છે, પરંતુ જે તેમને ટિકિટની વાત છે અને જે તેમના નિર્ણયની વાત છે તે હાઈકમાન્ડ પર છોડવામાં આવી છે। જોકે દિલ્હીથી નિર્ણય થયા બાદ જ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેનો નિર્ણય આવનારા સમયમાં થશે, પરંતુ પ્રભાતસિંહ ચૌહાણ સામેથી કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર છે। માનસી જી કિશન, આપ જોડાયા અને વિગતો માહિતી આપી તે બદલ આપનો